પ્રક્રિયા 3 જેમાં આપણે શીખવાનું છે પૂર્ણ એકમોની ગણતરી। બરાબર, તો આપણે પ્રક્રિયા 1 શીખ્યા, 2 શીખ્યા અને હવે આ પ્રક્રિયા 3। તો અહીંયા દરેકમાં જો એક એક વસ્તુ આપણને શીખવા મળે છે। પહેલી પ્રક્રિયામાં આપણે શું શીખ્યા? તો કે પહેલી પ્રક્રિયામાં આપણે એવું શીખ્યા કે એક પ્રક્રિયામાંથી તૈયાર થયેલ માલ બીજી પ્રક્રિયામાં મૂળ કિંમતે ફેરબદલી કરવામાં આવે છે। બરાબર ને? એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ પહેલી પ્રક્રિયા જ્યારે આપણે ગણી ત્યારે જે તૈયાર માલ હતો એને આપણે પડતર કિંમત શોધતા હતા, એકમ દીઠ પડતર। બરાબર, અને આ એકમ દીઠ પડતર થી આપણે જે તૈયાર માલ હતો એને ગુણાકાર કરતા હતા એટલે આપણને પડતર મળતી હતી તૈયાર માલની, અને એ જે પડતર છે આપણે બીજી પ્રક્રિયામાં લઈ જતા હતા। બરાબર, તો પ્રક્રિયા 1 માં આપણે એ જોયું। પ્રક્રિયા 2 માં આપણે શું જોયું? તો કે એક પ્રક્રિયામાંથી તૈયાર થયેલ માલ બીજી પ્રક્રિયામાં મૂળ કિંમત પર નફો ચડાવીને ફેરબદલી કરવામાં આવે। તો આપણે જોયું કે પ્રક્રિયા 2 માં આપણું આખું ફોર્મેટ જ બદલાઈ ગયું અને એકમની ક્યાંય ગણતરી નહોતી, સીધું આપણે 3 કોલમ બનાયા, વિગત, કુલ, પડતર અને નફો, આ રીતે ઉધાર અને જમા બાજુ। બરાબર, એટલે આખું પ્રક્રિયા ખાતાનું થોડુંક ફોર્મેટ ચેન્જ થઈ ગયું અને એમાં આપણે સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ એવું કશું જ આપણે ધ્યાનમાં લેતા નહોતા। બરાબર, તો હવે આવે છે પ્રક્રિયા 3। તો પ્રક્રિયા 3 કેમ અમલમાં આવ્યું તેના માટેનું થોડુંક આપણે સમજીએ। તો કે જ્યારે કોઈ પ્રક્રિયામાં અર્ધ તૈયાર માલનો શરૂનો કે આખરનો સ્ટોક આપેલો હોય અને તેના ઉપર થોડું કામ થયેલું હોય ત્યારે જે તે પ્રક્રિયામાં વાસ્તવમાં એટલે કે ખરેખર કેટલા એકમો પૂર્ણ થયા છે તે ગણવું પડે અને તેને આધારે જ પ્રક્રિયામાં થયેલ ખર્ચને ધ્યાને લઈ એકમ દીઠ પડતર ગણવી પડે। જો આપણે પ્રક્રિયા 1 માં જોયું કે ભાઈ અર્ધ તૈયાર માલ શરૂઆતનો કે આખરનો કોઈ દાખલામાં હતો નહીં, પણ જો આપણે વાસ્તવમાં જોવા જઈએ તો કોઈ પણ ઉદ્યોગમાં જ્યાં પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ થાય છે એમાં એવું તો ના જ બને કે ભાઈ વર્ષને અંતે અર્ધ તૈયાર માલનો સ્ટોક ના હોય અને વર્ષની શરૂઆતમાં ના હોય, એવું ક્યારેય ના બને। બરાબર ને? તો જ્યારે વર્ષને અંતે અર્ધ તૈયાર માલનો સ્ટોક હોય જેની ઉપર ત્યાર પછીની મુદ્દતમાં એને બાકીની પ્રક્રિયા કરી તૈયાર માલ બનાવવામાં આવે અને આવા અર્ધ તૈયાર માલને કારણે શરૂના અર્ધ તૈયાર માલ અને આખરનો અર્ધ તૈયાર માલ કે ચાલુ કામ પ્રક્રિયા દરમિયાન તૈયાર થયેલ એકમોની યોગ્ય પડતર નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થાય। આવા સંજોગોમાં અર્ધ તૈયાર માલને પડતરના તત્વ દીઠ તૈયાર એકમોમાં ફેરવવામાં આવે અને આવા એકમોને પૂર્ણ એકમો કે સમાન એકમો કહેવામાં આવે। અને થોડાક ઉદાહરણથી સમજીએ પછી આપણે આગળ જઈએ। સમજો કે જાન્યુઆરી મહિનાના અંતમાં 500 એકમ એવા છે જેની ઉપર 30% કામ થયું છે। બરાબર, તો જાન્યુઆરીમાં જ્યારે કોઈ આપણે માલ સામાનનો ખર્ચ થયો, મજૂરીનો ખર્ચ થયો, તો એ ખર્ચ આ અર્ધ તૈયાર માલ ઉપર બી થયો જ હોય, પણ આપણે પહેલી પ્રક્રિયામાં આવા કોઈ અર્ધ તૈયાર માલને ધ્યાનમાં નહોતા લેતા એટલે જે પણ ખર્ચ થતો હતો અર્ધ તૈયાર માલ ઉપર બી, તો અર્ધ તૈયાર માલને ગણતા જ નહોતા, સીધો તૈયાર માલ ઉપર જ એની ગણતરી કરતા હતા। તો એ લોજિકલી ખોટું છે કારણ કે એ સાચી પડતર તમને ત્યાં મળતી નહોતી। અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા તમારે જે અર્ધ તૈયાર માલ છે જેટલું કામ થયું છે, સમજો જાન્યુઆરીના અંતમાં 30% કામ થયું છે અને એવા 500 એકમ છે, તો આપણે એવું કહી શકીએ ને કે ભાઈ 500 એકમ ઉપર 30% કામ થયું, એની જગ્યાએ 500 ગુણ્યા 30% 150 એકમ છે એ પૂર્ણ થયેલા છે। આ બંને શબ્દો સરખા થઈ ગયા અહીંયા। બરાબર, આપણે શું કર્યું, જે અડધા એકમો હતા જેની ઉપર 30% કામ થયું હતું એને 100% કામ થયું હોય તો એ કેટલા એકમ હોય એમાં ફેરવી દીધા અને અહીંયા આપણે એ કામ કરવાનું છે। બરાબર, અને એટલા માટે જ આ ચેપ્ટરનું હેડિંગ પણ એવું છે, પૂર્ણ એકમોની ગણતરી। એટલે કે પ્રક્રિયામાં ખરેખર પૂર્ણ એકમ કેટલા થયા કહેવાય એ આપણે અહીંયા ગણવાનું છે। એવી જ રીતે ધારો કે જાન્યુઆરીનો આખરનો સ્ટોક છે એની ઉપર 30% કામ થયું હોય
તો ફેબ્રુઆરી મહિનામાં એ શરૂઆતનો સ્ટોક હોય કે ના હોય? હોય. તો એ જે શરૂઆતનો સ્ટોક છે એની ઉપર કેટલું કામ કરવું પડે? તો કે 30% થઈ ગયું હતું, તો શરૂઆતના સ્ટોક ઉપર બાકીનું કામ કરવું પડે 70%. ત્યારે એ પૂર્ણ એકમ કહેવાય. બરાબર? 100% કામ થઈ જાય, 70% કામ કરીએ એટલે. કંઈક 30 જાન્યુઆરીમાં થયું તો 70% કામ ફેબ્રુઆરીમાં થયું. જાન્યુઆરીમાં અર્ધ તૈયાર માલનો આખર સ્ટોક જે છે એની ઉપર 30% કામ થયું હોય તો ફેબ્રુઆરી મહિનામાં શરૂઆતમાં એ જ 500 એકમ ઉપર 70% કામ થયું હોય, એટલે કે 350 એકમ પૂર્ણ એકમ ફેબ્રુઆરીમાં કહેવાય. બરાબર? તો આ રીતે ગણતરી કરવાની છે, આગળ આવશે એટલે આપણને ખ્યાલ આવશે. અને એક ઉદાહરણ દ્વારા પણ આપણે સમજીએ છીએ ફરીવાર કે ભાઈ આખરનો અર્ધ તૈયાર માલ. તો ધારો કે કોઈ એક પ્રક્રિયાને અંતે 1000 એકમ એવા છે જેની ઉપર 40% કામ થયેલ છે. અહીં એવું કહી શકાય કે 1000 અર્ધ તૈયાર માલના એકમો બરાબર 1000 ના 40% એટલે 400 પૂર્ણ થયેલા સમાન એકમો કહેવાય. જો મેં તમને હમણાં સમજાયું કે ભાઈ આખરનો અર્ધ તૈયાર માલ હોય અને 40% કામ થયું હોય એની ઉપર, તો એનો અર્થ આપણે એવું કહી શકીએ કે ભાઈ 1000 એકમ છે એની ઉપર 40% કામ થયું છે, અથવા 400 એકમ એવા છે જેની ઉપર 100% કામ થયું છે, એવું આપણે ગણીએ છીએ. બરાબર? એવી જ રીતે શરૂઆતનો સ્ટોક હોય તો ધારો કે કોઈ એક પ્રક્રિયાની શરૂઆતમાં 1000 એકમ છે જેની ઉપર 40% કામ થયેલ છે. અહીં એવું કહી શકાય કે ચાલુ પ્રક્રિયામાં બાકીના 60% કામ કરીને શરૂનો અર્ધ તૈયાર માલ છે એને આપણે પૂર્ણ એકમમાં ફેરવીએ. એટલે કે અહીં પણ આપણે એવું કહી શકીએ કે શરૂના અર્ધ તૈયાર માલના 1000 એકમો જેની ઉપર 60% કામ બાકી છે, એટલે કે 1000 ગુણ્યા 60% બરાબર 600 પૂર્ણ થયેલા સમાન એકમો ગણાય. હવે આ બંને ઉદાહરણ ઉપરથી તમને શું ખ્યાલ આવ્યો? તો કે ભાઈ એવો ખ્યાલ આવ્યો કે આખરનો અર્ધ તૈયાર માલ હોય તો જે કામ આપ્યું હોય, એટલે કે જેટલું કામ કર્યું હોય એટલું કામથી મલ્ટીપ્લાય કરવાનું, એટલા પર્સન્ટેજથી. અને શરૂઆતનો જો અર્ધ તૈયાર માલ હોય તો જે કામ થઈ ગયું છે એ નહીં, પણ જે બાકીનું કામ છે એનાથી ગુણાકાર કરવાનો છે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણમાં જોયું કે 60% બાકી છે. બરાબર? તો આ રીતે જ્યારે શરૂઆતનો અર્ધ તૈયાર માલ અને આખરનો અર્ધ તૈયાર માલ આપ્યો હોય તો આ ધ્યાન રાખવું પડે. બરાબર? પણ આપણે આ પ્રકરણમાં ખાસ એવું શીખવાનું છે કે ભાઈ પૂર્ણ એકમ કેવી રીતે ગણાય અને તેની પડતરની ગણતરી કેવી રીતે થાય. બરાબર? તો પ્રક્રિયા 3 જે ચેપ્ટર છે એમાં આપણે જે પૂર્ણ એકમોની ગણતરી કરીએ એ વખતે કઈ કઈ પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે? તો જનરલી 2 પરિસ્થિતિ ઉદ્ભવે છે. એક પરિસ્થિતિ એક જે છે એમાં જ્યારે દાખલામાં શરૂનો સ્ટોક આપેલો ન હોય ત્યારે. બરાબર? અને બીજી પરિસ્થિતિ છે જ્યારે દાખલામાં શરૂનો સ્ટોક આપેલો હોય ત્યારે. હવે જો અહીંયા જ્યારે આપણે રકમ વાંચીએ ત્યારે ખાસ ધ્યાનમાં જોઈ લેવાનું કે ભાઈ શરૂનો સ્ટોક છે કે નથી. જો હોય તો પાછું આપણે જોવાનું છે કે આપણે દાખલો કઈ પદ્ધતિથી કરવો. બરાબર? તો પહેલું છે ફીફો પદ્ધતિ. તો ફીફો પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે જ્યારે શરૂના સ્ટોક ઉપર થઈ ગયેલ કામના ટકા આપ્યા હોય. તો જો આપણે હમણાં બીજું જે ઉદાહરણ જોયું શરૂનો અર્ધ તૈયાર માલ, એમાં તમને આપ્યું હતું 40% કામ થયેલ છે. તો જ્યારે તમને આવું આપ્યું હોય ત્યારે તમારે ફીફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. અને બીજી પદ્ધતિ છે સરેરાશ પદ્ધતિ. તો સરેરાશ પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે જ્યારે શરૂના સ્ટોક ઉપર થઈ ગયેલ ખર્ચમાં માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચની રકમ અલગ અલગ આપેલી હોય. જો આપણે આને સહેજ ઉદાહરણથી સમજીએ, સમજો કે એક પ્રક્રિયામાં શરૂઆતમાં 1000 એકમો છે. બરાબર? અને એની ઉપર 10,000 રૂપિયાનો ખર્ચ થયો છે. અને આ 10,000 રૂપિયામાં માલ સામાન 4,000 રૂપિયા, મજૂરી 3,000 રૂપિયા અને પરોક્ષ ખર્ચા પણ 3,000 રૂપિયા, એ રીતે 10,000 રૂપિયાનો ખર્ચ થયેલો છે. જો તમને આવું અલગ અલગ આપ્યું હોય
કે માલ સામાનનો ખર્ચ કેટલો, મજૂરીનો ખર્ચ કેટલો ને પરોક્ષ ખર્ચનો ખર્ચ કેટલો. એ સમયે તમારે આ દાખલો સરેરાશ પદ્ધતિથી ગણવો પડે. બરાબર. તો ક્યારે ફીફો પદ્ધતિ ઉપયોગમાં લેવાની અને ક્યારે સરેરાશ પદ્ધતિ ઉપયોગમાં લેવાની તમને ખ્યાલ આવી જાય. અને જો શરૂઆતનો સ્ટોક આપેલો જ ના હોય તો આપણે કોઈ પદ્ધતિ વિશે વિચારવાનું રહેતું નથી. બરાબર. એને આપણે અહીં સાદો દાખલો કહીએ છીએ કે જ્યાં શરૂઆતનો સ્ટોક આપેલો નથી. બરાબર. હવે જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે આપણે આ બંને પરિસ્થિતિમાં, પરિસ્થિતિ 1 અને 2 જે આપણે ઉપર જોઈ, એ બંને પરિસ્થિતિમાં તમારે દાખલો ગણતી વખતે નીચેના પગલાઓ અનુસરવાના છે. પહેલું છે પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક. બીજું છે એકમ દીઠ પડતરનું પત્રક. ત્રીજું છે મૂલ્યાંકન પત્રક અને ચોથું છે પ્રક્રિયા ખાતું. હવે આ પ્રક્રિયા ખાતું સહેલું છે, જે આપણે પ્રક્રિયા 1 માં શીખીને આવ્યા છે એ જ પ્રમાણે કરવાનું છે. હવે આગળના જે 3 પત્રક કીધા, પહેલું, બીજું ને ત્રીજું, બરાબર, પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક, એકમ દીઠ પડતરનું પત્રક અને મૂલ્યાંકન પત્રક, એ કેવી રીતે બનાવવું અને પ્રક્રિયા ખાતું કેવી રીતે બનાવવું એ બાબતને માટે હવે આપણે સમજણ મેળવીએ. તો હવે પહેલું તમારે બનાવવાનું છે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક. જ્યારે દાખલામાં શરૂઆતનો સ્ટોક આપેલો ન હોય ત્યારે આપણે આ રીતે બનાવવાનું છે, અને જો શરૂઆતનો સ્ટોક આપેલો હોય અને સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય તો પણ તમારે પૂર્ણ એકમની ગણતરીનું પત્રક જે છે એ આ રીતે તૈયાર કરવાનું છે. બરાબર. જેમાં તમારે કોલમ તૈયાર કરવાના છે. પહેલું કોલમ વિગત, બીજું કોલમ કુલ એકમો, ત્રીજું કોલમ માલ સામાન, ચોથું કોલમ મજૂરી અને પાંચમું કોલમ પરોક્ષ ખર્ચા. અને આ જે કોલમ છે છેલ્લા 3, માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા, આ ત્રણેય કોલમમાં તમારે પાછા બીજા 2 કોલમ તૈયાર કરવાના છે. પર્સન્ટેજ એકમો અને પરોક્ષ ખર્ચમાં પણ સેમ પર્સન્ટેજ અને એકમો. બરાબર. તો અને વિગત હવે કઈ આવે આ ખાસ ધ્યાનમાં રાખવાનું તમારે. બરાબર. તો સામાન્ય સંજોગોમાં પ્રક્રિયા ખાતાની જમા બાજુ જે આપણી વિગત છે, આપણે અત્યાર સુધી શીખીને આવ્યા છે કે ભાઈ તૈયાર માલ આવે, આખર સ્ટોક આવે, અસામાન્ય બગાડ આવે, સામાન્ય બગાડ આવે, અને જો વધારો હોય તો પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ આવે. બરાબર. આ મેક્સિમમ આ 5 વિગત આવે. બરાબર. જ્યારે શરૂઆતનો સ્ટોક આપ્યો ના હોય અથવા તો સરેરાશ પદ્ધતિ હોય ત્યારે આનાથી વધારે કોઈ વિગત હોઈ શકે નહીં. અને હવે દરેક વિગતમાં કેવી રીતે આપણે એન્ટ્રી કરવાની છે એને થોડું એક ઉદાહરણથી આપણે સમજતા જઈએ. ધારો કે પહેલું તમને આપ્યું છે તૈયાર માલ. હવે તૈયાર માલનો અર્થ એવો છે કે ભાઈ આપણે આ મહિનામાં આ પ્રક્રિયામાં કેટલા એકમ તૈયાર કર્યા પૂરેપૂરા કે જેની ઉપર આપણે 100% કામ કર્યું હોય. બરાબર. 100% નો અર્થ શું છે કે ભાઈ માલ સામાન બી બધો વપરાઈ ગયો, મજૂરીનો ખર્ચ પણ પૂરો થઈ ગયો છે અને પરોક્ષ ખર્ચા બી પૂરા થઈ ગયા છે અને માલ તૈયાર થઈ ગયો છે. બરાબર. એક એક્ઝામ્પલ તરીકે લઉં કે સમજો તૈયાર માલ 10,000 એકમ છે, તો તમારે માલ સામાનમાં પણ સેમ 100% લખવાનું અને 10,000 એકમ લખવાનું. સેમ મજૂરીમાં પણ 100% અને 10,000 એકમ લખવાનું, અને પરોક્ષ ખર્ચમાં પણ 100% અને 10,000 એકમ લખવાનું. તો તૈયાર માલ સહેલું છે 100% એટલે. પછી બીજો પ્રશ્ન આવે આખર સ્ટોકનો. તો આખર સ્ટોકમાં સમજો તમને એમ કીધું કે ભાઈ 500 એકમ છે, તો 500 એકમ જે છે એની ઉપર કેટલું કામ થયું છે એ તમને રકમ આપેલું હશે. દાખલા તરીકે હું એક્ઝામ્પલ અહીંયા લઉં કે માલ સામાનમાં 60% કામ થયું, મજૂરીમાં 50% કામ થયું અને પરોક્ષ ખર્ચમાં 30% કામ થયું. એક્ઝામ્પલ તરીકે.
તો અહીંયા તમારે જ્યારે આખર સ્ટોક લખો ત્યારે કુલ એકમમાં 500 એકમ લખવાના, પણ માલ સામાનમાં કેટલું કામ થયું છે તો કે 60%. તો કે 500 ગુણ્યા 60% એમ માલ સામાનના એકમમાં 300 એકમ લખવાના. એવી જ રીતે મજૂરીમાં 50% મેં તમને કીધું, તો 500 ના 50% તો એકમમાં 250 લખવાના. અને પરોક્ષ ખર્ચમાં આપેલા ટકામાં 30% કામ થયું છે તો 500 ના 30% એટલે 150 એકમ લખવાના. તો આ રીતે આખર સ્ટોક તમારે લખવાનો છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું, આપેલા ટકા તમારે અહીંયા ધ્યાનમાં લેવાના છે. આપણે હમણાં ઉદાહરણમાં પણ આગળ જોયું હતું. અસામાન્ય બગાડમાં શું કરવાનું? તો સમજો એક્ઝામ્પલ તરીકે અસામાન્ય બગાડ 200 એકમ છે, તો 200 એકમમાં કેટલો ખર્ચ થયો છે, એટલે કે માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ કેટલા ટકા કામ થઈ ગયું છે અને પછી આ બગાડ થયો છે એ તમારે અહીંયા ધ્યાને લેવાનું છે. જેમ આખર સ્ટોકમાં આપેલા ટકા હોય એવી જ રીતે અસામાન્ય બગાડમાં પણ ટકા તમને આપેલા હશે કે કેટલા ટકા કામ થયું છે. પણ જો ના આપેલું હોય તો તમારે 100% ધ્યાને લઈ લેવાનું. ક્લિયર? ધારો કે એક્ઝામ્પલ આપણે હમણાં લીધું, ભાઈ અસામાન્ય બગાડ 200 એકમ છે અને અહીંયા પણ તમને એમ કીધું છે કે ભાઈ માલ સામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા બધા ઉપર 40% કામ થયેલું. તો તમારે શું કરવાનું છે, 200 પછી માલ સામાનમાં જવાનું, આપેલા ટકા લખવાનું 40% અને એકમો લખવાના 200 ગુણ્યા 40% કરીને 80. બરાબર. એ જ રીતે મજૂરીમાં પણ 80 અને પરોક્ષ ખર્ચમાં પણ 80. જો ટકા સરખા હોય તો જુદા હોઈ શકે છે, બરાબર. પણ તમને કશું જ નથી કીધું કે ભાઈ કેટલા ટકા કામ થયું છે, તો તમારે 100% લઈ લેવાના, બરાબર. તો 200 પછી સેમ જેમ તૈયાર માલ છે એ જ રીતે લખવાનું, 100% 200 એકમ માલ સામાનમાં, મજૂરીમાં પણ સેમ 100% 200 એકમ અને પરોક્ષ ખર્ચમાં પણ સેમ 100% અને 200 એકમ. તો આ રીતે અસામાન્ય બગાડ. ક્લિયર? તો આખર સ્ટોક અને અસામાન્ય બગાડ, બરાબર. ધ્યાન રાખવાનું, તમારે આપેલા ટકા હોય તો એ ધ્યાનમાં લેવાના છે અસામાન્ય બગાડમાં, બરાબર. અને ન આપ્યા હોય તો 100% ધ્યાને લેવાનું છે. પછી આવે છે સામાન્ય બગાડ. સામાન્ય બગાડ સમજો 100 એકમ છે, તો અહીંયા કુલ એકમમાં 100 લખવાનું, પછી ડેશ કરવાનું, કારણ કે એમાં પૂર્ણતાની કક્ષા ક્યારેય આપેલી હોય નહીં, બરાબર. સામાન્ય બગાડ છે એ આપણે પહેલેથી નક્કી કરેલો બગાડ છે, એટલે એની ઉપર કેટલું કામ થયું છે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલા માટે બધામાં આપણે ડેશ કરી દેવાનું છે, કારણ કે એની ગણતરી ન થઈ શકે. પછી તમારે સરવાળો કરવાનો છે એકમના કોલમનો, બરાબર. કુલમાં, માલ સામાનમાં, મજૂરીમાં અને પરોક્ષ ખર્ચમાં. અને પછી જો અસામાન્ય વધારો હોય દાખલામાં તો બાદ કરવાનું છે. હવે જો અસામાન્ય બગાડ ઉપર હશે એ દાખલામાં વધારો નહીં હોય, બરાબર, કારણ કે બંને એક સાથે નહીં આવે. એટલે જ્યારે આપણે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતું પત્રક બનાવીએ ત્યારે કાં અસામાન્ય બગાડ હશે, કાં અસામાન્ય વધારો હશે. સમજો એક્ઝામ્પલ તરીકે અસામાન્ય વધારો છે એવું સમજીએ આપણે અહીંયા, તો એન્ટ્રી કેવી રીતે કરવાની છે? સમજો કે 200 અસામાન્ય વધારો છે, 200 એકમ. તો અસામાન્ય વધારો છે અને બિલકુલ તૈયાર માલની જેમ 100% ગણી લેવાનો, એટલે સેમ 100% અને 200 એકમ માલ સામાનમાં લખવાના, મજૂરીમાં પણ સેમ 100% 200 એકમ અને પરોક્ષ ખર્ચમાં પણ 100% અને 200 એકમ, બરાબર. અને આ આપણે આગળ શીખ્યા છે કઈ રીતે શોધાય પ્રક્રિયા એકમાં. પછી પાછો તમારે આ બાદ કરો અસામાન્ય વધારો, એટલે પછી જે પણ સરવાળો મળે એને પૂર્ણ એકમો કહેવાય, બરાબર. એમાં કુલ પૂર્ણ એકમો આવે, પછી એમાં કુલ એકમો છે એમાં માલ સામાનની દ્રષ્ટિએ પૂર્ણ એકમ કેટલા એ તમારે ધ્યાનમાં ખાસ રાખવાનું છે. મજૂરીની દ્રષ્ટિએ પૂર્ણ એકમ કેટલા એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને પરોક્ષ ખર્ચની દ્રષ્ટિએ પૂર્ણ એકમ કેટલા એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જો અહીંયા થોડું લાલ અને બ્લેક મિક્સ કરીને આપણે ટોટલ બતાવેલું છે, એટલે તમને ખ્યાલ આવે કે આ 3 રકમ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર. માલ સામાનના એકમો, બરાબર, મજૂરીના એકમો અને પરોક્ષ ખર્ચના એકમો, પૂર્ણ એકમ કહેવાય એને, બરાબર. આ થયું પહેલું પત્રક. પણ અહીંયા મેં ઉપર તમને કીધું કે જ્યારે શરૂનો સ્ટોક આપ્યો ના હોય અને આપ્યો હોય તો સરેરાશ પદ્ધતિ હોય. પણ જો આ જ પત્રક
ફીફો પદ્ધતિમાં બનાવવાનું હોય તો શું ચેન્જ આવે? તો જો મેં તમને ચેન્જ બોલ્ડમાં કરેલો છે, તમને ખ્યાલ આવશે. આપણે આગળ જોયું તો શરૂઆતનો સ્ટોક મેં ક્યાંય લખ્યો નહોતો, પણ જો ફીફો પદ્ધતિ હોય તો તમારે શરૂઆતનો સ્ટોક લખવાનો છે. સમજો એક્ઝામ્પલ તરીકે અહીંયા હું એમ કહું શરૂઆતનો સ્ટોક છે એ 1000 એકમ છે, બરાબર, અને એની ઉપર તમને કીધું છે કે ભાઈ માલ સામાન છે એની ઉપર 60% કામ થયું છે, મજૂરીમાં પણ 60% કામ થયું છે, અને પરોક્ષ ખર્ચમાં 30% કામ થયું છે, બરાબર. તો જ્યારે તમે શરૂઆતનો સ્ટોક ગણો ત્યારે તમારે બાકીના ટકા લેવાના છે. એટલે ધારો કે મેં તમને હમણાં કીધું માલ સામાન ઉપર 60% કામ થઈ ગયું છે, તો હવે 100% કરવા માટે બાકી કેટલું રહે? 40% કામ રહે. તો આપણે 40% અહીંયા ધ્યાનમાં લેવાના છે. તો શરૂઆતનો સ્ટોક જ્યારે લખીએ ત્યારે કુલ એકમમાં લખવાનું 1000 એકમ, અને માલ સામાનમાં બાકીના ટકામાં લખવાનું 40%, અને એકમમાં લખવાનું 1000 ગુણ્યા 40% કરીને 400 એકમ. એવું સેમ મજૂરીમાં પણ કરવાનું, કારણ કે આપણે મજૂરીમાં પણ કીધું કે ભાઈ 60% કામ થઈ ગયું છે, તો બાકીના 40% તમારે અહીંયા લખવાના, અને સેમ 1000 ના 40% એટલે 400 એકમ મજૂરીમાં લખવાના. પણ પરોક્ષ ખર્ચમાં આપણે એવું કીધું કે ભાઈ 30% જ કામ થયું છે, તો બાકી કેટલું વધ્યું? 70% વધ્યું. તો તમારે અહીંયા પરોક્ષ ખર્ચમાં 70% લખવાના છે, અને 1000 ગુણ્યા 70% કરી 700 એકમ તમારે પરોક્ષ ખર્ચમાં લખવાના છે. તો જ્યારે ફીફો પદ્ધતિ હોય અને શરૂઆતનો સ્ટોક ગણતા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે અહીં બાકીના ટકા ધ્યાનમાં લેવાના છે. એવી જ રીતે જ્યારે તૈયાર માલ ગણીએ અને જો ફીફો પદ્ધતિ હોય તો તમને જેટલો તૈયાર માલ આપ્યો હોય એમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરી દેવાનો, કારણ કે એ તૈયાર માલમાં આ શરૂઆતનો સ્ટોક સમાયેલો હોય, જેની ઉપર ભલે આપણે થોડું થોડું કામ કર્યું છે, પણ છેલ્લે તૈયાર થઈ ગયા પછી એ તૈયાર માલમાં સમાઈ જતો હોય. એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ કે સમજો તૈયાર માલ છે એ 11000 એકમ થયું, અને શરૂઆતનો સ્ટોક 1000 એકમ હતો, તો આપણે શરૂઆતનો સ્ટોક તો કુલ એકમમાં લખી નાખ્યો 1000 એકમ, બરાબર. અહીંયા તો હવે બાકીના 11000 માંથી 1000 એકમ જાય તો કેટલા એકમ વધે? 10000 એકમ વધે. એ તમારે અહીંયા લખવાના છે. 11000 નહીં લખવાના, શરૂઆતનો સ્ટોક બાદ કર્યા પછી લખવાના. કઈ પદ્ધતિમાં? ફીફો પદ્ધતિમાં. અને અહીંયા જેવા તમે 10000 એકમ લખો એનો અર્થ એવો થયો કે જે 11000 એકમ હતા એમાં 1000 એકમ એવા હતા જેની ઉપર અમે થોડું થોડું કામ કરીને પૂરા કર્યા, અને 10000 એકમ એવા છે જેની ઉપર અમે 100% કામ કર્યું છે. એનો અર્થ અહીંયા તૈયાર માલના બે ભાગ પડી જાય છે. એક એવો તૈયાર માલ જેની ઉપર થોડુંક કામ કર્યું, અને એક એવો તૈયાર માલ જેની ઉપર 100% કામ કર્યું. છે બંને તૈયાર માલ જ, બરાબર, પણ આપણે અહીંયા બે ભાગમાં લઈએ છીએ, શરૂઆતનો સ્ટોક અને અન્ય તૈયાર માલ. એ રીતે તો અહીંયા કુલ એકમ 10000 આવે, અને એમાં તો સેમ 100% જ છે એટલે બધામાં 10000 અને 100% લખી નાખવાના તમારે. પછી આખર સ્ટોક છે એમાં હમણાં જેમ આગળ ગણ્યું એ જ રીતે છે. અસામાન્ય બગાડ પણ એ જ રીતે ગણવાનું, સામાન્ય બગાડ પણ એ જ રીતે ગણવાનું, અને અસામાન્ય વધારો પણ એ જ રીતે હમણાં જેમ આગળ સમજાયું એ જ રીતે કરવાનું છે. તો ફીફો પદ્ધતિ જ્યારે ઉપયોગમાં લઈએ ત્યારે ખાલી પહેલી બે વિગતમાં ચેન્જ આવે. એક તૈયાર માલમાં ચેન્જ આવશે ને એક આ શરૂઆતનો સ્ટોક ઉમેરાશે એક વિગતમાં, બરાબર. આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને અહીંયા પણ સેમ છેલ્લે જ્યારે ટોટલ કરશો ત્યારે તમને જો ત્રણેયના પૂર્ણ એકમ મળશે. ખ્યાલ જાય? હવે આવે છે બીજું પત્રક આપણું. તો બીજું પત્રક છે એકમ દીઠ પડતરનું પત્રક. હવે આપણા બધાને ખબર જ છે કે એકમ દીઠ પડતર શોધવું હોય તો શું કરવાનું હોય? તો સ્વાભાવિક છે, કુલ ખર્ચા ભાગ્યા ઉત્પાદનના એકમો આપણે કરીએ છીએ. તો અહીંયા પણ એ જ સૂત્ર લાગુ પડે, પણ અહીંયા કુલ એકમોની જગ્યાએ પૂર્ણ એકમ શબ્દ વાપરવાનો. તો વિગત કુલ ખર્ચ ભાગ્યા પૂર્ણ એકમો બરાબર એકમ દીઠ પડતર આપણને મળશે, બરાબર. તો કુલ ખર્ચ શોધવો કેવી રીતે? તો કુલ ખર્ચ એટલે ખર્ચમાં આપણને ખબર છે કે ખર્ચ ત્રણ પ્રકારના હોય: માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. અહીંયા બરાબર. તો માલ સામાન પહેલું લખવાનું, એમાં તમે જે એકમ દાખલ કરો છો એનો ખર્ચ, વત્તા જો તમે ચાલુ પ્રક્રિયામાં કોઈ વધારાનો બીજો માલ સામાન ખર્ચ કરતા હોય તો એ બંનેનો સરવાળો કરવાનો, અને જો સામાન્ય બગાડ હોય તો એનું તમારે વેચાણ કરવાનું છે. તો સામાન્ય
બગાડનું વેચાણ કરીએ તો એને બાદ કરીશું, એની જે વેચાણ કિંમત આવશે અને તમને કુલ ખર્ચ માલ સામાનનો મળશે, જે આપણે અહીંયા બહાર કુલ ખર્ચના કોલમમાં બતાવવાનું અહીંયા, બરાબર. અને પછી પૂર્ણ એકમ છે એ પહેલા પત્રકમાંથી લેવાનો, જે સરવાળો મેં તમને કીધો ને કે ભાઈ માલ સામાનના પૂર્ણ એકમો કેટલા, તો માલ સામાનનું જે કોલમ છે એનો જે છેલ્લો સરવાળો આવે, બરાબર છે, તો એ તમારે અહીંયા લખવાના છે. એક્ઝામ્પલ તરીકે હું કહું કે સમજો અહીંયા માલ સામાન છે એ 50,000 છે અને પૂર્ણ એકમો છે 10,000 છે, તો 50,000 ભાગ્યા 10,000 એટલે 5 રૂપિયા એકમ દીઠ પડતર આવે. એ જ રીતે સમજો પ્રત્યક્ષ મજૂરી છે તો એ પણ તમને આપેલો જ હશે કુલ ખર્ચ. પૂર્ણ એકમ ફરીવાર પાછું તમારે પહેલા કોલમમાં મજૂરીનું કોલમ ધ્યાનમાં લેવાનું, બરાબર છે. જે આપણું આગળ પહેલું પત્રક છે એમાં મજૂરીનું જે કોલમ છે એ ધ્યાનમાં લેવાનું અને એનો જે સરવાળો છેલ્લે આવ્યો એ ધ્યાનમાં લો એટલે તમને એકમ દીઠ પડતર મજૂરીની મળી જાય. અને એવી જ રીતે સેમ પરોક્ષ ખર્ચમાં પણ કુલ ખર્ચ ભાગ્યા પૂર્ણ એકમો, પરોક્ષ ખર્ચનું આપણે કોલમ ધ્યાનમાં લઈને કરવાનું છે પહેલા પત્રકના, તો એકમ દીઠ પડતર તમને મળી જાય, બરાબર. તો આ રીતે એકમ દીઠ પડતર નું પત્રક તમારું તૈયાર થઈ જાય. તો ખૂબ સિમ્પલ છે પત્રક. હવે આ પતે પછી તમારે ત્રીજું પત્રક બનાવવાનું છે, જેને આપણે કહીએ છીએ મૂલ્યાંકન પત્રક. હવે મૂલ્યાંકન કોનું કરવાનું, તો બહુ જ સરસ તમને કહું કે ભાઈ તમે પહેલું જે પત્રક બનાવ્યું છે એને તમારે ધ્યાનમાં લેવાનું અને આ જેટલી વિગતો આપી છે એમાં ખાલી સામાન્ય બગાડ સિવાય બધાનું મૂલ્યાંકન થઈ શકે. એટલે કે અહીંથી તમને ખબર પડે કે તમારે મૂલ્યાંકન કોનું કરવાનું. ધારો કે તમને ફીફો પદ્ધતિ હોય તો શરૂઆતનો સ્ટોક હશે તો શરૂનો સ્ટોક, પછી તૈયાર માલ, પછી આખર સ્ટોક, પછી અસામાન્ય બગાડ અને પછી અસામાન્ય વધારો, બરાબર. આટલી વિગત છે, બરાબર. તો આ બધું જ જે વિગત હું બોલ્યો એ બધાનું આપણે મૂલ્યાંકન કરી શકીએ, બરાબર. તો જો આપણે અહીંયા આગળ જઈએ તો શરૂનો સ્ટોક, તૈયાર માલ, આખર સ્ટોક, અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો. તો બધી વિગત આવી ગઈ. તો જો તમને ખ્યાલ આવે કે આપણે જે પહેલું પત્રક છે એ બહુ જ અગત્યનું છે અને એમાં જે વિગતો છે એનું જ આપણે મૂલ્યાંકન કરવાનું છે. હવે મૂલ્યાંકન પત્રક છે એમાં આ બધાનું મૂલ્યાંકન કરવું કેવી રીતે, બરાબર ને. તો એનું જે સૂત્ર છે એને આપણે કન્સિડર કરીએ તો મૂલ્યાંકન બરાબર પૂર્ણ એકમો ગુણ્યા એકમ દીઠ પડતર. એટલે કે પહેલું પત્રક અને બીજું પત્રક જે આપણે બનાવ્યું એનો ગુણાકાર કરવાનો છે, બરાબર. એક્ઝામ્પલ તરીકે સમજો આપણે તૈયાર માલ લઈએ તો જુઓ પહેલા પત્રકમાં તમારે હવે તૈયાર માલમાં અહીંયા જે એકમો આપ્યા છે એને ધ્યાને લેવાના છે, બરાબર. તૈયાર માલ જે પણ આપ્યો હોય, બરાબર. ધારો કે અહીંયા 10,000 એકમ મેં કીધું તો 10,000 એકમ દરેકમાં હશે અને આમાં તમારે એને હોરિઝોન્ટલી લેવાનું, બરાબર. જો બીજા પત્રકમાં આપણે એકમો માલ સામાનના અહીંયા સરવાળો લેતા હતા, અહીંયા હોરિઝોન્ટલ લાઈનમાં તૈયાર માલમાં જે એકમ હોય એને ધ્યાનમાં લેવાના. ધારો કે આખર સ્ટોક ગણતા હોય તો આખર સ્ટોકમાં અહીંયા જે એકમ આવેલું છે માલ સામાનમાં એની હોરિઝોન્ટલ લાઈનમાં, માલ સામાનમાં, મજૂરીમાં અને પરોક્ષ ખર્ચમાં. જો મારું કર્સર ફરે તો તમને ખ્યાલ આવે છે, બરાબર. તો આ એકમ ધ્યાનમાં લેવાના છે આમ લાઈનમાં, બરાબર. એવી જ રીતે અસામાન્ય બગાડનું કરીએ તો એમાં પણ સેમ હોરિઝોન્ટલી માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ ધ્યાનમાં લેવાના છે. એટલે કે આ એકમો જુદા જુદા હોઈ શકે છે, બરાબર. માલ સામાનના જુદા હોય, મજૂરીના જુદા હોય, પરોક્ષ ખર્ચના જુદા હોય,
બરાબર, એટલે જે પહેલું પત્રક છે એમાં તમારે જે એકમો લેવાના છે જુદા જુદા હોઈ શકે છે. બરાબર, તો અહીંયા તમારે એ જ રીતે કરવાનું છે. માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા જે પૂર્ણ એકમો, જેમ મેં તમને હમણાં કીધું કે પહેલા પત્રકમાં હોરિઝોન્ટલ લાઈનમાંથી લેવાના, અને એકમ દીઠ પડતર છે એ ફિક્સ છે દરેક વખતે, જે તમને બીજા પત્રકમાં આપેલી હશે, એકમ દીઠ પડતર. બરાબર, આ પડતર ધ્યાનમાં લેવાની તમારે અલગ અલગ. ધારો કે માલ સામાનની 6 રૂપિયા છે, મજૂરીની 4 રૂપિયા છે અને પરોક્ષ ખર્ચ 3 રૂપિયા છે, તો અહીંયા તમારે 6, 4, 3 દરેક વખતે આવશે. ચાહે તમે તૈયાર માલનું મૂલ્યાંકન કરતા હોય, આખર સ્ટોકનું મૂલ્યાંકન કરતા હોય, અસામાન્ય બગાડનું મૂલ્યાંકન કરતા હોય કે અસામાન્ય વધારાનું મૂલ્યાંકન કરતા હોય, બરાબર, કે શરૂઆતના સ્ટોકનું મૂલ્યાંકન કરતા હોય, આ દરેક વખતે અહીંયા જ 6, 4 અને 3 જ આવે, જેમ મેં તમને ઉદાહરણમાં કીધું. ટૂંકમાં આપણું જે બીજું પત્રક છે એકમ દીઠ પડતરનું પત્રક, એમાં જે છેલ્લું કોલમ છે એકમ દીઠ પડતર જે આપણે શોધી છે એ જ અહીંયા આવશે. હા, પૂર્ણ એકમ બદલાશે. બરાબર, એ શરૂઆતના સ્ટોકમાં અલગ હોય, તૈયાર માલમાં અલગ હોય, આખર સ્ટોકમાં અલગ હોય, અસામાન્ય બગાડમાં અલગ હોય, વધારામાં અલગ હોય. બરાબર, તો એ બધા અહીંયા બદલાયા કરશે. બરાબર, બાકી એકમ દીઠ પડતર સરખી જ રહેવાની છે. અને પછી ગુણાકાર કરશો અને પછી એનો સરવાળો કરશો એટલે તમને એનું મૂલ્યાંકન મળી જશે. બરાબર, આપણે દરેકનું અલગ અલગ કરવાનું છે. આપણે અહીંયા ફોર્મેટમાં છે એટલે આપણે એક જ વાર લખ્યું છે. બરાબર, ઓકે. ત્યાર પછી આવે છે આપણું ચોથું પત્રક, જેને આપણે કહીએ છીએ પ્રક્રિયા ખાતું. તો પ્રક્રિયા ખાતું આપણે ઓલરેડી શીખીને આવ્યા છીએ. પ્રક્રિયા એકમાં એ જ પ્રમાણે છે, ખાલી એક જ વિગત અહીંયા નવી છે, શરૂઆતનો સ્ટોક, જે આપણે પહેલી પ્રક્રિયામાં જે આપણે પ્રક્રિયા 1 શીખ્યા ચેપ્ટર એમાં નહોતું. તો અહીંયા શરૂઆતનો સ્ટોક આપ્યો છે એકમ કિલોમાં અને એની રકમ આપેલી હશે. બરાબર, બાકી જો દાખલ કરેલ એકમ આવી ગયું, આગળ પ્રક્રિયા 1 ખાતેથી લાવે આવી ગયું. જો આપણે અહીંયા પ્રક્રિયા 2 બનાવતા હોય તો અહીંયા પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા હશે. પછી માલ સામાન, મજૂરી, પરોક્ષ સીધા ખર્ચા, પરોક્ષ ખર્ચા, અસામાન્ય વધારો હોય તો, સામાન્ય બગાડ જમા બાજુ, અસામાન્ય બગાડ. પછી પહેલી જ પ્રક્રિયા હોય તો અહીં પ્રક્રિયા 2 ખાતે લઈ ગયા, બીજી બનાવતા હોય ને આગળ ના હોય તો તૈયાર માલના સ્ટોક ખાતે લઈ ગયા. બરાબર, આખર સ્ટોક. હવે આમાં ધ્યાન શું રાખવાનું છે, તો કે એકમનો વાંધો નથી, રકમમાં ઉધાર બાજુ કોઈ જ વાંધો નથી. ખાલી આપણે જે મૂલ્યાંકન કર્યું ને એ રકમો મૂલ્યાંકન પત્રકમાંથી લેવાની છે. અને સામાન્ય બગાડ જે છે એની ઉપજ એ તમારી પ્રક્રિયા માં જે લખવાની છે એ આપણું જે પત્રક 2 છે એમાંથી લેવાની છે. જો અહીંયા પત્રક 2 માં લખ્યું છે સામાન્ય બગાડનું વેચાણ, આ લેવાની છે. અને મૂલ્યાંકન પત્રકમાં અહીંયા જે બધાનો સરવાળો આવશે, ધારો કે આખર સ્ટોકનો આવ્યો, અસામાન્ય બગાડનો આવ્યો કે અસામાન્ય વધારાનો આવ્યો, બરાબર ને, કે તૈયાર માલનો આવ્યો, આ બધો જ સરવાળો એ તમારે જે તે વિગતની સામે અહીંયા લખવાનો છે. એટલે અહીંયા જ્યારે રકમ લખીએ છીએ ત્યારે આપણું જે મૂલ્યાંકન પત્રક છે એને તમારે ધ્યાનમાં લેવાનું છે. અને મૂલ્યાંકન પત્રકમાં જે સરવાળો આવે છે એ સરવાળો અહીંયા લખવાનો છે. એવી જ રીતે અહીંયા ને એવી જ રીતે આખર સ્ટોકમાં પણ, અને એવી જ રીતે અસામાન્ય વધારો હોય તો એની પણ ગણતરી તમે મૂલ્યાંકન પત્રકમાં કરેલી હશે. બરાબર, તો અહીંયા આ રીતે મૂલ્યાંકન પત્રકના આધારે તમારે અસામાન્ય બગાડ, પછી તૈયાર માલ, આખર સ્ટોક કે અસામાન્ય વધારો, આ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, પછી તો જ્યારે દાખલો આવશે ત્યારે તમને થોડો વધારે આઈડિયા આવશે. બરાબર, અત્યારે આ બેઝિક ફોર્મેટ તમને હું સમજાઈ રહ્યો છું. પછી અહીંયા તમને અસામાન્ય બગાડનું ખાતું પણ હોઈ શકે, તો એ પણ સેમ આપણે જેમ પ્રક્રિયા 1 માં શીખ્યા છીએ એ જ પ્રમાણે છે. બરાબર, રોકડ ખાતે જમા બાજુ અને ઉધાર બાજુ પ્રક્રિયા ખાતેથી લાવ્યા અને છેલ્લે ખોટ જમા બાજુ આવશે. અને એવી જ રીતે અસામાન્ય વધારાનું ખાતું છે તો એમાં સેમ જમા બાજુ પ્રક્રિયા ખાતેથી લાવ્યા અને ઉધાર બાજુ
સામાન્ય બગાડના વેચાણમાં ઘટાડો તો તમને નફો મળશે.